ઓહો હોય તો બધા ફ્લેટના માણસો આયા યાર ભાઈ તમે નેતા અમે કીધું એના પહેલા તમે આવી ગયા બાઈ બચારો છોકરો કકળાવો ભાઈ મેચ જોયો મેચ જ જોવાની તમારે હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ આવી ગયા છે ફરીથી એક નવા વ્લોગ સાથે તમારું બધાનું વેલકમ છે તો આજનો વ્લોગ શરૂઆત થાય છે રાતે 8:30 વાગે આજે 8:30 વાગી ગયા ભાઈ વ્લોગ ચાલુ કરતા યાર અને આટલો વ્લોગ 8:30 ચાલુ કરવાનું બી એક કારણ છે અમારે જવાનું 9 વાગે આસપાસ જેવું એક જગ્યાએ એ જગ્યા કઈ છે એ હું તમને આગળ બતાવું બરોબર જોવા જવાની છે ક્રિકેટ અને ક્રિકેટ એ બી બધા હેવી ક્રિકેટરો લીધા ચોથી અમારા ગોમડેથી અમારા ગામની છે બરોબર આપણું મહેસાણા ઊંઝા જોડે ટુંડાલ નામનું ગામ છે ત્યાંનો હું છું બરોબર અને ત્યાંના ખેલાડીઓ બધા ભેગા કરવામાં આવ્યા વેણી આજુબાજુના ગોમોની હતી પણ અમારા ગોમની થોડી લેટ ત્રીજા નંબરે હતી બરોબર એવા સમાચાર હતા એટલે હવે અમે જઈએ એ સીધા મેચ જોવા માટે કઈ પી નામ કરે આજે તો ભાઈ ગરમી અમદાવાદમાં બહુ જ હતી એમ કહીએ તો ચાલે સવારે 10 વાગે જેવું વોટિંગ કરવા ગયા અમે બરોબર લાઈનમાં ઉભા રહ્યા ખૂબ પબ્લિક હતી પણ સારું પપ્પાને ગરમી વધારે લાગે આપણા કરતા બરોબર તો એર્યા કહે કે યાર મારે તો લાઈનમાં ઉભા રહેવું નહીં મેં કીધું આમાં તો કશું મેળે ના આવે લાઈનમાં ઉભા જ રહેવું પડે તો આપણે કોમ કરો અત્યારે જઈએ પાછા બપોરની વેળાએ આવી ગયું જોઈએ જેવો માહોલ એના પછી નક્કી કરી ગયું કે અમે તો પછી જતા રહે સીધા ઓફિસ પપ્પા જોડે અને પછી બપોરે આવ્યા જમવાના ટાઈમે સીધા ત્યાં બરોબર કોઈ નહીં કોરું ધાકોર પડ્યું હતું મેં કીધું લ્યો પપ્પા તમારું મારું બેનું નસીબ મેળ આવી ગયો આપણો બેન હવે કોઈ ચિંતા નહીં અટકાવો ગમે એમ વોટ આલો ગમે ના આલો હોય બરોબર અને ગાઈસ તમે લોકો બી વોટિંગ કરીને આવ્યા છો એવી મને આશા છે બરોબર ભારતના નાગરિક છીએ આપણે આપણો એક અધિકાર છે આપણે જે બી પક્ષને લાવવા માંગીએ એને આપણે ચોઈસ કરી શકીએ એમ બરોબર તો તમે બધાએ વોટિંગ કરીને આવ્યા છો જે કરીને આવ્યા છે કોમેન્ટની અંદર યસ લખજો અને જે ના ગયા હોય એ હવે તો કશું ના થાય બરોબર પણ આવતી વખતે ધ્યાન રાખજો તો વોટિંગ કરવા ચોક્કસ જવું જ જોઈએ રાઈટ નીકળી ગયા છીએ 3 જણા એનો ભાઈ અને અમારા એના પપ્પાઈ અમે 3 જણા નીકળી ગયા છીએ બરોબર અન્ના આવશે અન્નાની રાહ જોવામાં આવશે નીકળી ગયા અન્ના કા આવે બહાર નીકળી બરાબર અન્ના ના હુઆ સમાચાર વરસાદ આવી ગયા મોટા પપ્પા આવી ગયા છે એકલા નહીં આયા ઓહો હો ઓને લઈને આયા હોય યાર અને પછી આ રાતે જવાન કે છે તો પાછી ઘેર હા લેવડો હું જઉં એમાં જો તો નહીં તમે બધા એમાં જાઓ અમે આમાં જઈએ તો ચા લઈ લીધી છે બરોબર અમે 3 જણાએ અમને તો ડાયાબિટીસ આવ્યા તો ચાટકા કરે બહારની ડાયાબિટીસ હા આજે દવા લાવ્યો અરે પડીકો લીધો જો મેડમે હા તો 2 પેપ્સી લેવા માટે હા પણ પેપ્સી ના મળી એટલે પછી દવા લઈ લીધી પેપ્સી ગ્લિમિશન M2 બરાબર હા ગળીને આવ્યો એટલે ચાલે એક ડોઝ ચાલે હા કાકાને તો કોઈ તકલીફ નહીં હાલ તો તમારા ડાયાબિટીસ સીધું એટેક તો ગાઈસ આવી ગયા છે સ્ટેડિયમની અંદર ને જોરદાર વ્યૂ છે ભાઈ સ્ટેડિયમનો અફલાતુન વ્યૂ છે પબ્લિક હવે ખબર આપણી ચાલે રહોળું ચાલે ભાઈ પ્રોગ્રામ ભવ્ય છે તો બેવાની સુવિધા ઉજવી પડશે જો મેચ ચાલે બતાવી દઉં તમને તમે બધો અરે એવું કોઈ ખબર જમણવાર બધાનો આપણો એટલે એ તો જે ખાલી ખેલાડીઓ રમતા હોય ને એનો છે ના ખાલી રમતા ખેલાડીઓનો જ હોય આપણું ના હોય યાર હા રેસ લગાવી ના ભાઈ ના રેસ લગાવવાનો ટાઈમ જ તો બતાવો હા તું જીતી ગઈ અત્યારે તને વિજેતા હાલ દીધી બસ જા જીતી જા ઓકે આનંદ લે ટ્રોફી બહુ બધી પબ્લિક આવી છે ભાઈ જોવા માટે અને સારી એવી સુવિધા બી છે અહીંયા બેસવાનું એકદમ કમ્ફર્ટેબલ છે રાતનો માહોલ છે એટલે ઠંડુ વાતાવરણ છે બહુ ગરમી જેવું છે નહીં એટલે આજે મજો જુઓ હાય પબ્લિક તો બધી ભાઈ હવે ગોમના માણસો ધોવા પછી 2-4
હોતીએ તો ખબર પડે કે ગામના કોણ કોણ છે એકણ ચોક હજી તો ખરા 120% હજી પણ ચોક હોય એ ઓધવા પડે આપણા પાસે બરોબર જોઈ લઈએ બધા ખેલાડીઓ અફલાતુન રેડી થઈ ગયા હો ભાઈ જો હા 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 ભાઈ ઘડીએ ઘડીએ બેસી જાય થાક્યો બચારો લાગે ફિલ્ડિંગ ભરી ભરી બધા પ્લેયરો ભેગા તો હોય લાગે કોક હશે આગુ પાછું કરવાનું આ કોમેન્ટ્રી જોરદાર વાહ ભાઈ વાહ મુન્ના કોકનું નામ મળ્યું અમને મુન્ના લાગે ઓહો હોય તો બધા ફ્લેટના માણસો આયા યાર તમે નેતા અમે કીધું એના પહેલા તમે આવી ગયા હા બધા જૂના જોગી છે આ તો ચા પીવા વચ્ચે ઉભા રહેતા અમે લોકો એટલે આમ તમે લોકો છટકાઈ દીધી બીજું કોઈ નહીં એકલા જ આવ્યા હતા અચ્છા બાપા તો છે એ રે હા આવી બેન આવી ગઈ બે સૌથી ઉપર ટોપ ઉપર વ્યૂઝ બહુ જોરદાર આવે છે હજુ આપણી નહીં ચાલુ ને આપણી ચાલુ આપણા મમ્મી કોણ રણછોડપુરા વાળા અમારા ટુંડા ગામની સામે રણછોડપુરા વાળા છે અને અમારી જ મેચ ચાલુ અત્યારે જોઈ લો બતાવી દો ફિલ્ડિંગ અત્યારે ટુંડા વાળાની ચાલુ છે અને બેટિંગ છે ને એ રણછોડપુરા વાળાની છે વાહ ભાઈ વાહ સટકાઈ હો એમને રણછોડપુરા વાળા હા એટલે બીજી દોડો યાર ના દોડ્યા ઢીલા પડે બીજું કોઈ નહીં ટુંડા વાળા તો છે પાવરફુલ પ્લેયર વધારાનો હોય અંદર જુઓ હલવાઈ રહ્યો પ્લેયર પેલો ભાઈ જે દેખાય એ બોલિંગ કરે છે બરોબર એ આવ્યો એ આવું જોઈએ આ શું કરે છે રહી ગયા બીજો બગાડ્યો ને રણછોડપુરા વાળા મારા અરે યાર રમો યાર દાબીન તમે આમ ઢીલા પડો જોઈએ બે તો બગડ્યા ત્રીજામાં શું માહોલ કે છે જોઈએ જે બોલર છે ટુંડાઈનો છે એ હા અટકાઈ આઉટ ગયો તો રણછોડપુરા વાળાનો દાવ પતી ગયો બરોબર સારું એવું રમ્યા કેટલા રન કર્યા એમને કેટલા રન કર્યા રણછોડપુરા વાળા આશરે 69 જેટલા રન કર્યા 20 ઓવરમાં આમ તો કેવા કહેવાય 69 કરે એટલે નહીં 20 ઇન્ડિયાની બધા ઠોકરા 20 ઓવર નહીં 12 ઓવર ના 20 ઓવર નહીં હોય 12 ઓવર નહીં જશે અચ્છા તો નહીં જેવા છે એવા ખરા હવે જોઈએ એમાં ટુંડાવાળા શું કરે ગણતરી તો હોય એવું સારું એવું રમશે અમુક તો બધા ઓળખીતા નીકળે હવે ચાલુ થવા દઈએ મેચ ઘડીક આરામ આલે હોય આ લોકો જો આ લોકોની મીટિંગ ચાલુ પાછી કંઈક ના કંઈક હા ભાઈ વાહ પડી ગયો તો ઢગલો લઈને આવ્યા છે જુઓ હા સેમ મમરા હે ને ઓહો સેમ મમરા સિંગ ભજીયો હોય ને યાર એ તો તારા બોલે એ તો અમે નહીં ખાતા અન્ના માટે વાહ ભાઈ વાહ ઠંડુ વાતાવરણ થઈ ગયું ગાય છે એકદમ જોરદાર બરાબર અમારા અન્નાનો ફેવરેટ જો પડી કોમ હોય ને તો મોણામાં પ્રેક્ષકોને નાસ્તો ચાલુ અને એક અમારા પ્રેક્ષકો ને જે ઓનલી ફોર અફલમ ચફલમ જ ખાવા બસ આ એક જ આઈટમ પકડી રાખી અમને બીજી કશી ખાવાની નહીં વાહ ભાઈ વાહ ટુંડા વાળા કોઈ રમે યાર પહેલા 2 દડા 2 ચોગ્ગા વાહ ભાઈ વાહ જો હવે જોઈએ હો એ ત્રીજો દડો હો ભાઈ ત્રીજા દડો ચોગ્ગો મારે તો બેતા જ બાદશાહ હાય અટકાઈ વાહ ભાઈ વાહ જોરદાર ત્રીજા દડા ટુંડાઈના તાળા જોરદાર રમવું ભાઈ અને એક જ ઓવરમાં 17 રન ઠોકી દીધા છે બરોબર એક જ ઓવરમાં 17 લાગે 15-20 મિનિટમાં તો આરે બધું નવરું સાફ કરવાનું શું લાગે તમે 10 મિનિટમાં જો આવું રમતા રહે તો 10 મિનિટમાં પટાઈ દે આરે જો 4 ઓવરમાં પટી જાય હા 4 ઓવરમાં તો બધા નવરા ધૂપ થઈ જાય
અરે ચોકી 8 આવી ગઈ ગઈ વાહ ભાઈ વાહ જોરદાર એ આવ્યો આ ઠસકાયો ગયો અરે રહી ગયો ભાઈ જોરદાર એક નંબર ચોક કિસ્મત કોમ કરી જોઈએ ક્રિકેટ રમતા ઘણા બધા રન થઈ ગયા હજુ થોડા રન બાકી 37 બોલની અંદર 30 રનની હજુ આશા છે એટલા થઈ જાય તો ટુંડા ગામ વિજેતા આમ એમ આનંદ છે પણ જોઈએ હવે કેવો માહોલ છે બરોબર અત્યાર સુધી તો સારું રમ્યા એ આવ્યો વાહ ભાઈ વાહ સરસ લે ફિલ્ડરો સારા એવા છે અમના રણછોડપુરાના બાઈ બચારો છોકરો કકડાવો ભાઈ મેચ જોયો મેચ જ જોવાની તમારે બીજું કશું કરવા કરવાનું નહીં બચારા ભાઈ બચારો છોકરો બધો કકડાઈ દીધા મેચ ફરીથી ચાલુ થઈ ગઈ બરોબર 27 રનની અંદર 21 રન જોઈએ છે 27 બોલની અંદર 21 રન એ છગડી જશે ના જઈ ગુડ કવરે સારું કર્યું હો ભાઈ એને હવે ખાલી 16 જ બોર્ડમાં 4 રન જોયું એ મારી વાહ રહી ગયો હવે મેચ પતવા જાય છે ઓડિયન્સ બી ઘણી ખરી ઓછી થઈ ગઈ છે જોઈ લો બધી પબ્લિક અહીંયા બી ખાલી થઈ ગયું છે કારણ કે ટાઈમ થઈ ગયો છે ઓલરેડી કેટલા વાગી ગયા છે જોઈ લઈએ ટાઈમ થઈ ગયો છે એટલે કોમેન્ટ્રી ચાલુ હોય એક બાજુ જોરદાર ઊંડાઈ વાળા મેચ જીતી ગયા હે બરોબર 1 રનથી જીત્યા ને એક રનથી ક્યાંથી જીત્યા જીતી ગયા તો પ્લસ મારીને જ જીત્યા 2 ઓવર પ્લસ જીત્યા વાહ ભાઈ આજે મજા આવી ગઈ છે 10 ઓવરની ગેમ હતી આ લોકો તો 8 ઓવરમાં ગેમ ખાલી કરી નાખી આ લોકો ચસકાઈ દીધા બધા બરોબર આમાં ટુંડાઈ વાળી ટીમ છે જે વ્હાઈટમાં લાલ છે શું કેવું સાહેબ હા બરાબર આનંદ અને કાલ ચલો ટાઈમ થઈ ગયો પટી ગયું હવે કાલ આવવાનું ફરીથી ટુંડા તો સવારે જાવ તો વોટિંગ અમે હતું જ કે ઘેર આજે અમે ગોમડે વોટિંગ હતું લક્ઝરી મૂકી જોઈએ અમારે ઓલરેડી બરોબર અહીંયાથી પછી પબ્લિક હવે રવાના થવા માંડી છે બરાબર આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બાકી બધું અમારા ઉપર છોડ દો બિંદાસ કોઈ ટેન્શન નહીં અમે બેઠા છીએ તમને